એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો આ કેસ હતો. આ પ્લેનનું નામ કાશ્મીરી પ્રિન્સેસ હતું. આ કેસે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સનસનાટી મચાવી હતી. એ સમયે પીએમ નહેરુએ ઇન્ડોનેશિયામાં એક એફ્રો એશિયા પરિષદ યોજવાનો વિચાર કર્યો હતો. 1955માં 18થી 24 એપ્રિલની વચ્ચે આ પરિષદ યોજાવાની હતી. એ સમયે ચીનની સરકારે એર ઇન્ડિયાનું પ્લેન ભાડે લીધું હતું. એનાથી તમને સમજાય કે એ સમયે ચીનની હાલત કેવી હશે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં એના વડા ઝોઉ એનલાઈ પણ જવાના હતા. ઝોઉ એનલાઈની સાથે કેટલાક ટોચના અધિકારીઓ આ પ્લેનમાં ઇન્ડોનેશિયા જવાના હતા. અલબત્ત ઝોઉ આ પ્લેનમાં નહોતા બેઠા. કદાચ તેમને પહેલાંથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ પ્લેનમાં બેસવાથી જોખમ છે. માત્ર જુનિયર સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો જ આ પ્લેનમાં બેઠા હતા. આ પ્લેન ઉડી રહ્યું હતું ત્યારે એમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ પ્લેનના 3 ક્રૂ મેમ્બર સિવાય બીજા બધા જ લોકો માર્યા ગયા હતા. ચીનના ટોચના લીડરની હત્યાનો આ પ્રયાસ હતો એટલે મામલો ખૂબ જ ગંભીર હતો. આ પ્લેન હોંગકોંગમાં રોકાયું હતું ત્યારે એમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ પ્લેન ભારતનો હતો એટલે સ્વાભાવિક રીતે તપાસમાં ભારત પણ જોડાયું હતું. ભારત તરફથી તપાસ કરવા માટે કાવ જોડાયા હતા. નહેરુએ જ આગ્રહ રાખ્યો હતો કે કાવ આ કેસની તપાસ કરે. આ પ્લેન ક્રેશ ખરેખર ઝોઉને મારી નાખવા માટેનું કાવતરું હતું. જેને કહ્યું કે આ કાવતરું તાઇવાને રચ્યું હતું. કાવે આ પ્લેન ક્રેશની તપાસમાં પોતાની સાથે ચંદ્રપાલ સિંઘને પણ લીધા હતા. કાવે તપાસ કરીને કેટલાક જરૂરી કાગળો મેળવ્યા. એ કાગળોને તેઓ એક બ્રીફકેસમાં જ રાખતા હતા. એ બ્રીફકેસને તેઓ 1 સેકન્ડ માટે પણ પોતાનાથી દૂર નહોતા રાખતા. તેઓ બાથરૂમમાં પણ એને લઈ જતા હતા. સૂતી વખતે હંમેશા તેઓ પોતાના તકિયાની નીચે જ રાખતા હતા. કાવ મુશ્કેલ પરિસ્થિતિમાં તપાસ કરીને સત્ય શોધી લાવ્યા હતા. કાવે તપાસનું તારણ ઝોઉને કહ્યું. તાઇવાનના નાગરિક ચૌ ચુએ પ્લેનમાં બોમ્બ મૂક્યો હતો. એ હોંગકોંગ એરક્રાફ્ટ એન્જિનિયરિંગ કંપની માટે કામ કરતો હતો. તેણે $6 લાખ હોંગકોંગ ડોલરની લાલચમાં આ બોમ્બ મૂક્યો હતો. આ કાવતરાના માસ્ટર માઇન્ડ ચિયાંગ કૈશેક હતા. ચીનમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ તાઇવાનના શાસક બન્યા. ઝોઉ એનલાઈ કાવની તપાસથી ખૂબ જ પ્રભાવિત થયા. તપાસ પૂરી કરી કાવ ડિસેમ્બર 1995માં ખરા હીરોની જેમ ભારત આવ્યા.